તો મહેસાણામાં હરિભાઈ પટેલ 90,555 મતથી આગળ જોવા મળી રહ્યા છે। તો મહેસાણામાં હરિભાઈ પટેલ 90,555 મતથી આગળ। તો આજે પરિણામ છે, ધીમે ધીમે આંકડા સામે આવી રહ્યા છે। આપની સમક્ષ અમે આંકડા બતાવી રહ્યા છે ને આ સાથે કાંટે કી ટક્કર હાલ જોવા મળી રહી છે। રસાકસીનો આ જંગ જોવા મળી રહ્યો છે। મહેસાણામાં હરિભાઈ પટેલ 90,555 મતથી આગળ જોવા મળી રહ્યા છે। તો મહેસાણામાં હરિભાઈ પટેલ 90,555 મતથી આગળ આ રસાકસીનો જંગ જોવા મળી રહ્યો છે। તો આ સાથે મહેસાણામાં હરિભાઈ પટેલ છે તે 90,555 મતથી આગળ જોવા મળી રહ્યા છે। તો હજી પણ ધીમે ધીમે આંકડા સામે આવી રહ્યા છે। એક પછી એક ઈવીએમના આંકડા સામે આવશે। મહેસાણામાં હરિભાઈ પટેલ 90,555 મતથી આગળ જોવા મળ્યા। આ સાથે જ પરિણામની જે લોકો રાહ જોઈ રહ્યા હતા, લોકોને જે પરિણામનું રાહ જોઈ રહ્યા હતા, આતુરતાનો અંત આવ્યો અને આ સાથે મહેસાણામાં હરિભાઈ પટેલ 90,555 મતથી આગળ જોવા મળી રહ્યા છે। તો આ સાથે જ મહેસાણામાં હરિભાઈ પટેલ 90,555 મતથી આગળ। બનાસકાંઠામાં રેખાબેન 4,000 મતથી આગળ જોવા મળી રહ્યા છે। તો બનાસકાંઠામાં જે કહી શકાય કે રેખાબેન પટેલ છે તે રેખાબેન ચૌધરી 4,000 મતથી આગળ જોવા મળી રહ્યા છે। બનાસકાંઠાની બેઠક ખૂબ રસપ્રદ, કારણ કે સૌ કોઈની નજર મહિલા વર્સિસ મહિલા ઉમેદવાર છે। ત્યાં બનાસકાંઠામાં રેખાબેન 4,000 મતથી આગળ જોવા મળી રહ્યા છે। તો રેખાબેન ચૌધરી 4,000 મતથી આગળ। દાદરાનગર હવેલીથી કલાબેન આગળ જોવા મળી રહ્યા છે। તો આ સાથે દાદરાનગરની વાત કરવામાં આવે તો દાદરાનગર હવેલીથી કલાબેન આગળ જોવા મળી રહ્યા છે। તો દાદરાનગર હવેલીથી કલાબેન આગળ જોવા મળી રહ્યા છે। આ સાથે જ આંકડાઓ ધીમે ધીમે સામે આવી રહ્યા છે, એક પછી એક તમારા સુધી પળે-પળની અપડેટ પહોંચાડતા રહીશું। તો દાદરાનગર હવેલીથી કલાબેન આગળ જોવા મળી રહ્યા છે। તો દાદરાનગર હવેલીથી કલાબેન આગળ જોવા મળી રહ્યા છે। તો એનડીએ ઇન્ડિયા વચ્ચે કસાકસીનો આ ટક્કર જોવા મળી, કાંટે કી ટક્કર। ધીમે ધીમે આંકડા જેમ જેમ સામે આવી રહ્યા છે, હજી મત ગણતરી ધીમે ધીમે આગળ જશે તે પછી ચિત્ર સ્પષ્ટ થશે, સરકાર કોની બનશે। તો લગભગ 12-12:30 ની વચ્ચે આ ચિત્ર છે તે સ્પષ્ટ થશે। દાદરાનગર હવેલીથી કલાબેન આગળ જોવા મળી રહ્યા છે। તો દાદરાનગર હવેલીની વાત કરવામાં આવે તો કલાબેન છે તે આગળ જોવા મળી રહ્યા છે। દાદરાનગર હવેલીથી આ કલાબેન છે તે આગળ જોવા મળી રહ્યા છે। રસાકસીનો આ જંગ। તો બીજી તરફ વાત કરવામાં આવે તો પરિણામની જે લોકો રાહ જોઈ રહ્યા હતા, 4 જૂને દિવસ આવી ચૂક્યો છે, મતગણતરી શરૂ થઈ ચૂકી છે, એક બાદ એક આંકડા સામે આવી રહ્યા છે। તો બીજી તરફ દાદરાનગર હવેલીથી કલાબેન આગળ જોવા મળી રહ્યા છે। તો દાદરાનગર હવેલીની વાત કરવામાં આવે તો કલાબેન આગળ જોવા મળી રહ્યા છે। આ સાથે જ આજે પરિણામ છે અને સૌ કોઈની નજર આ ભારતની લોકશાહી પર, લોકશાહીનું, લોકસભાનું આ પરિણામ। 7 તબક્કામાં ચૂંટણી યોજાઈ અને આજે ફાઇનલી આ પરિણામ આવવાનું છે। સરકાર કોની બનશે તે ચિત્ર 12:30 ની અંદર સ્પષ્ટ થશે। લગભગ એટલા વાગ્યા સુધી આંકડા સામે આવશે। ભારતીય શેર માર્કેટમાં કડાકો જોવા મળ્યો છે। તો ભારતીય શેર માર્કેટમાં કડાકો, શેર માર્કેટમાં 2900 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે। તો હાલ શેર માર્કેટમાં કડાકો જોવા મળ્યો। આ સાથે જ ભારતીય શેર માર્કેટમાં કડાકો જોવા મળી રહ્યો છે। તો ન્યૂઝ રૂમથી અમારા આઉટપુટ હેડ પાર્થ પટેલ લાઈવ જોડાઈ ગયા છે। જી, જેમ જેમ આંકડો સામે આવી રહ્યો છે, ભારતીય શેર બજાર માર્કેટમાં કડાકો જોવા મળી રહ્યો છે અને બીજી તરફ એનડીએ અને ઇન્ડિયા વચ્ચે કાંટે કી ટક્કર હાલ જોવા મળી રહી છે। બિલકુલ, એનડીએ 300 પાર થઈ ગઈ છે અને ઇન્ડિયા 220 છે। શૈલેષભાઈ, પહેલા તો 400 પારનું જે સપનું હતું એ અત્યારે 300 પારે અટક્યું છે। હજુ ઘણા રાઉન્ડ બાકી છે, હજુ આ શરૂઆત જ છે। ધીરે 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 કરી અને જે પ્રકારે કોંગ્રેસ નેસ્ત નાબૂદ થવાની દિશામાં છે એવું જ થવાનું છે। અમારો જે ટાર્ગેટ હતો 400 પારનો
એમાં આમ એ પ્રકારનું નેરેટિવ જ સેટ થઈ ગયું હતું કે ભાઈ નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. અમારું નિશાન જે છે એ માનો કે 2 સીટ ઓછી થાય કે 2 સીટ વધારે આવે, પરંતુ આખરે સરકાર ત્રીજી વખત હેટ્રિક મારશે. આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ઇન્ડિયાની સરકાર બનવાની છે એ, અને ફરીથી ભારત દેશને વિશ્વગુરુ બનવા તરફ આપણે લઈ જઈ રહ્યા છીએ અને 5 ટ્રિલિયનની જે ઇકોનોમી છે એ પણ બનાવવાનું છે. અને આગામી દિવસોમાં જે ત્રીજી વખત સરકાર બને પછી નરેન્દ્રભાઈ પોતે જ કહ્યું છે કે એ પછીના જે નિર્ણયો હશે એ ઐતિહાસિક નિર્ણયો હશે અને ઐતિહાસિક નિર્ણયો કરવા માટેની આ સરકાર બનશે. એનડીએ 300 છે અને ઇન્ડિયા 220 અટક્યું છે. હજુ 5મો 6ઠ્ઠો રાઉન્ડ ચાલી રહ્યો છે અને તમે જોઈ શકો છો કે જે વાતો કરતા હતા યુપીની અંદર કે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનને 7 થી 8 સીટો આવશે, 10 સીટો આવશે. તમે સ્ક્રીનશોટ ઉપર જોઈ રહ્યા છો કે 43 અમારી અને 35 એમની બોલે છે. મહારાષ્ટ્રની અંદર 29 અમારી, 19 એમની બોલે છે. ગુજરાતની અંદર 2 સીટ અમે આગળ છીએ. તમે રાજસ્થાનની અંદર 4 સીટ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ છે. સાંભળો મારી વાત, તમે 26માં 26, 26માં 26, 14માં પણ એમણે એ ચલાવ્યું હતું, 19માં જો ગઢમાં જ ગાબડું પડવાનું છે. રાજસ્થાનમાં 25માંથી 25, હવે 19માંથી ધારો કે એમ કહેતા હતા કે અમે 19 સીટો લઈ જઈશું, 7 સીટો આવશે. અત્યારે 12-13 ચાલી રહ્યું છે. એટલે તમે તમામ જગ્યાએ જોઈ શકો છો. હરિયાણાની અંદર જોઈ શકો અમે આગળ છીએ, બરાબર. તમિલનાડુમાં જોઈ શકો અમે આગળ છીએ. તો હું આ સપના જે એટલે ટૂંકમાં બધી જગ્યાએ તમે આગળ છો. અમે આગળ છીએ. જે 2019માં જે હતું ને એવા કરતાં બધી જગ્યાએ અમે 100 સીટો પ્લસ છીએ. સમજી બિલકુલ શૈલેષભાઈ કહી રહ્યા છે કોંગ્રેસના નેતા, બધી જ જગ્યાએ કોંગ્રેસ આગળ છે. પાર્થ, કોંગ્રેસ બધી જગ્યાએ આગળ છે એવું ના કહી શકાય, પરંતુ ધાર્યું તો એના કરતાં ઘણો સારો દેખાવ ઇન્ડિયા ગઠબંધન કરી રહ્યું છે. જો 2019માં તમે જુઓ કે 10 રાજ્યો એવા હતા જ્યાં કોંગ્રેસ 0 હતી અને તમામ સીટો છે એ ભાજપે મેળવી હતી ને 17 રાજ્યો એવા હતા કે જ્યાં કોંગ્રેસનું ખાતું પણ નહોતું ખુલ્યું. એના બદલે અત્યારે માત્ર 80 બંને વચ્ચે 80 બેઠકનો જ તફાવત છે અને હજુ ઘણા બધા રાઉન્ડ બાકી છે. એટલે આગળ જતાં કયું પરિણામ કેવા વળાંકો લેશે એ જોવાનું રહે છે. સ્થિર સરકાર આવે અને મજબૂત વિરોધ પક્ષ આવે એ લોકશાહીની સૌથી પહેલી માગ છે. એટલે આ વખતે વિરોધ પક્ષ મજબૂત આવવાનો. 2019થી અમે બધી જગ્યાએ આગળ છીએ. જે સાહેબે વાત કરી કે 17 રાજ્યમાં 10માં અમે ખાતું પણ શૈલેષભાઈ તમે આગળ જો તો 4 બેઠકો ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની અંદર મળી ગઈ છે. એક સ્વાભાવિક વાત છે. અમિત શાહ સાહેબે જે 3 લાખ વોટથી આગળ ચાલી રહ્યા છે, જેવી તરીકે વડોદરા છે, જેવી તરીકે કચ્છ છે, એમાં છે. પણ અમે જે 6-7 સીટોમાં ફાઇટ આપીએ છીએ સાહેબ, તમે જુઓ જો આમનો તમારા નેતા 12 સીટની વાત કરતા હતા, 6 સાથે આવી ગયા. અમે પહેલેથી જ બધા અમારા નેતા 10-12ની વાતો કરતા હતા, પછી એ કઈ 6 થી 7 અમે જીતશું અને 10 થી 12 બીજી 6 થી 7માં અમે ટક્કર આપશું. અત્યારે જો આણંદમાં અમે ટક્કર આપી રહ્યા છીએ. અત્યારે ગેનીબેન છે, ગેનીબેનની અંદર જુઓ 1000 વોટ, 5000 વોટ, 10 વોટ. પણ તમે ભાજપના પ્રવક્તા જેવા કે અમારા શૈલેષભાઈ અમારા મિત્ર ભાજપના ઊભા છે, બરાબર, એમને પૂછો કે તમે જે 5 લાખ વોટથી 5 લાખ વોટથી તમામ સીટો જીતશું, એ 1000-2000માં ખેલ ખેલી બાબુ શૈલેષભાઈ આનો જવાબ આપો. હા, એમાં એમની સાથે હું સહમત છું. એટલા માટે કે માનો કે 5 લાખની લીડ ના આવે કે ઓછી આવે કે વધારે આવે, પ્રશ્ન એ નથી. પ્રશ્ન અત્યારે સરકાર બનાવવાનો છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ભૂલી જવાનું શૈલેષભાઈ. અને નહીં, અમે અમારો કહીએ ના, છીએ દરેક સભાની અંદર એ ચર્ચા થતી હતી 5 લાખની લીડથી 26 બેઠક જીતીશું. નહીં, આમાં મેં પહેલાં પણ કહ્યું નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. આખરે સરકાર નરેન્દ્રભાઈ મોદીની આવવાની છે એ પ્રકારે એ જોવાનું છે. અને બીજી વાત રહી બીજી કે જે 25 બાકી હતી, એક સીટમાં તો અમે ગણેશ સ્થાપના સુરતથી કરી દીધી હતી. 25માંથી ગેનીબેન એમ કે આમ થોડીક વાર આગળ હતા અને અત્યારે 13,000 મતે રેખાબેન ચૌધરી આગળ છે. અમિતભાઈ શાહ છે તો એ 3.5 લાખ મતથી આગળ છે. CR પાટીલ છે તો એ છે. પરસોત્તમભાઈ રૂપાલા છે તો એ 1.5-2 લાખ મતથી આગળ છે. એટલે કહેવાનો મતલબ એ છે કે એ બધી સીટો જીતેલી છે. અમારે હસમુખભાઈ પટેલ એ જીતેલા જાહેર થઈ ગયા છે. રાજેશ ચુડાસમા છે તો એ જીતી ગયા છે. એમ જોઈએ તો લગભગ સીટો ગુજરાતમાંથી કોંગ્રેસે કશું મેળવવાનું થતું નથી. એ 24માંથી 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીને આવશે અને એ પણ અમે કહીએ છીએ કે કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર બને છે એ 400 પાર જઈએ કે 400થી 2-5 સીટ ઓછી થઈએ. બિલકુલ અહીંયા પ્રફુલભાઈ આંકડો બદલાવ છે 400 પાર ને 400 થી આગળ પાછળ.
એ મેં પાર્થ પહેલાં પણ કહ્યું હતું કે આંકડો મોટો એમના કાર્યકરોને પુશ કરવા માટે, કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે આપેલા આંકડાઓ હતા. અને આ આંકડાઓ એમના જે નેતાઓ હતા એમને ખબર હતી કે આ નેતા જે આંકડાઓ છે એ શક્ય નથી, પરંતુ જે આંકડો આપે એનાથી થોડું નીચું પણ આવે તો પણ એ સારું રિઝલ્ટ હશે. એટલા માટે એ લોકો આટલો મોટો આંકડો આપ્યો. તો કોર્પોરેટ કંપનીઓ આપતી હોય છે એ રીતે. પરંતુ જો ગુજરાતમાં એક પણ સીટનું ગાબડું પડે તો ચોક્કસપણે ભાજપનું નાક કપાય. કારણ કે 26માંથી 26 બેઠકો 2014માં જીત્યા છે, 2019માં જીત્યા છે, અને અત્યારે પણ જીતવાની એમની અપેક્ષા હોય એ સ્વાભાવિક છે. કારણ કે ગુજરાત એક ગઢ છે અને આખા દેશની અંદર એક મોડલ સ્ટેટ તરીકે જાહેર કરેલું છે. અને અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ મોદીનું હોમ સ્ટેટ છે. એટલે જો એક પણ પાછી થશે તો ચોક્કસપણે સેટબેક એ સૌથી મોટો હોય છે. હજુ પણ લાગે છે કે અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે. 100% અમે 6 થી 7 બેઠક 7 બેઠક ગણાવી દો. 7 બેઠક કઈ જીતશો એ ગણાવી દો. ભાઈ કઈ સાથ છે? આણંદ સાંભળજો, પણ એમાં આણંદ આગળ છીએ ભાઈ. ભલે આણંદમાં આગળ છીએ. તમારી એકેય સીટ નથી ને હવે પાછા વળો ને શરમ કરો. માત્ર ને માત્ર નહીં, જીતવાની વાત તમે જુદી, જીતવાનું તો બોલતા જ નથી. ખાલી 400 થશે કે નહીં, 400 થશે કે નહીં, ગણાવી દો, ગણાવી દો. 7 બેઠક ગણાવી દો. 7 બેઠક ગણાવી દો. પેલું એક કહેવત છે ખબર છે, સસલો અને કાચબો, અને એક સસલાને એવું છે કે કાચબો સાંભળો, આ કાચબો ક્યાં નીકળવાનો? શૈલેષભાઈ, એક ટેલિફોનનો પણ જમાનો હતો, એક લેપટોપનો પણ જમાનો હતો, એક રૂમ જેટલું કોમ્પ્યુટર પણ આવતું હતું, અને પણ હું તમને અત્યારે જમાનો બદલાયો છે. સાહેબ, આ જમાનો બદલાયો છે. એટલે જ જમાનો જે આપણા દેશના વડાપ્રધાન, જે મારા કાલે એક મિત્ર યજ્ઞેશભાઈ ને પેલા ઋત્વિકભાઈ પટેલ કહેતા હતા કે સપના જોવામાં ટેક્સ નથી લાગતો, પણ જે દેશના વડાપ્રધાને સપના દેખાડ્યા હતા કે 2 લાખ રોજગારી આલશું, મોંઘવારી દૂર કરશું, એ સપના જે એને એ જનતાના દિલમાં લાગ્યા કે આવા સપના દેખાડ્યા 2014 થી માંડી 2019 સુધી, 19 થી માંડી 24 સુધી, અને પાછું તો સપના દેખાડ્યા પાછું કે 2024માં અમે જીતશું ને, 2024માં જીતશું ને, એટલે પછી 125 દિવસનો અમારી પાસે રોડ મેપ તૈયાર છે. પણ તમે 3650 દિવસ 10 વર્ષની અંદર થાય એટલા દિવસો થાય, મારા ખ્યાલથી મારી ભૂલ ના થાય આગા પાછા, તો એટલા દિવસમાં તમે કંઈ ના કર્યું અને હજુ 125 દિવસોની આગળ વાત કરો છો. તો મારા પરમ મિત્રને કહો કે સપના દેખાડવાના, મૂંગરીના સપના દેખાડવાના બંધ કરે, અને જે કરવાનું છે ને કામ એ નથી કર્યું, અને જનતા અત્યારે અમારી કોંગ્રેસ સાથે છે. કયો કઈ 7 સીટ છે? પણ 7 ગણાવી દો. 7. જો એક આણંદ છે સાહેબ, બિલકુલ એક આણંદ છે, એક જ્ઞાનીબેન છે, બરાબર? ભલે 5મો રાઉન્ડ છે, 20 લાખ વોટ આવે છે. 5મો રાઉન્ડ છે, 20 લાખ વોટ આવે છે. તમને ખબર તો પડે છે ને કે સાણંદની પેટી ખુલે, સાણંદ શહેરની પેટી ખુલે તો 35,000 ભાજપ આગળ આવે. આણંદમાં નથી. આ સમજી, આ તો ખાલી એક દાખલો આપું છું. અને ગ્રામ્ય ખુલે, અમારું નરકાંઠો ખુલે તો 40,000 કોંગ્રેસ આગળ નીકળે છે. એટલે એ કહેવા માંગુ છું, સાંભળો, આગળ ક્યારેય કોંગ્રેસ ક્યાંય આગળ નથી થવાની. 26માંથી 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ખાનામાં જવાની છે. લોકોએ મન બનાવી. જનતાની ચોટ ઉપર કહું છું. અત્યારે આ રેકોર્ડ કરજો, આ રેકોર્ડ કરજો. 5 વાગે આ ફીડ કાઢીને ફરી બતાડીશું. અરે હું 6 થી 7માં, 7 થી 8માં હું આવીશ, અને આ રેકોર્ડ કરજો. ડંકાની ચોટ ઉપર કહું છું કે મિનિમમ 26માંથી, સાંભળો, એક સીટ તો એ લઈ ગયા છે, પણ 26માંથી 5 સીટો 5 લાખ વોટથી નથી જીતતા. બિલકુલ પ્રફુલભાઈ, 7-8 માંથી 5 ઉપર આવ્યા છે. એક કે બે આવે તો પણ ઘણું છે. કારણ કે અઘરું છે ગુજરાતની અંદર કોંગ્રેસને જીતવાનું, ઘણું અઘરું છે. કારણ કે કોંગ્રેસનું સંગઠન એટલું સક્રિય નહોતું, અને બૂથ ઉપર એમના કાર્યકરો પણ નહોતા, એમના નેતાઓ પણ કબૂલ કરી ચૂક્યા છે. અને બીજું મોટી વાત હતી કે એમને સખત નાણાં ભીડ હતી. એટલે આખી તમે તમામ, અને વાત બોન્ડની કરી રહ્યા છો. શૈલેષભાઈ આમાં હસવા જેવું એટલા માટે નથી કે આટલા ટાંચા સાધનો વચ્ચે કોંગ્રેસે તમારા 5 કે 7 બેઠકો પર આંટા તો લાવી દીધા હતા. જીતે ના જીતે અલગ વસ્તુ છે, પરંતુ ખૂબ ટાંચા સાધનોમાં કોંગ્રેસ લડી છે.
જુઓ પ્રફુલભાઈ, લડાઈ તો બધે થવાની જ છે ને, લડાઈ તો હોય, પણ આખરી જે પરિણામ હોય છે એ પરિણામને જોવાનું હોય છે. અને આખરી પરિણામ જે છે એટલે જો જીતા વહી સિકંદર. જો જીતા વહી સિકંદર, આ સૂત્રને પણ આપણે માનવું પડે ને. કોંગ્રેસ જે હજુ એમ કહે છે કે આને મારા મિત્ર પેલા 7 કહેતા હતા 26માંથી હવે 5 કહે છે, પછી 2 કહે છે, પછી 1 કહે છે, પછી 0, પછી કે હવે આટલી લીડ નહીં આવે, અહીંયા આટલી લીડ નહીં આવે, એમ કરશે. એટલે કાં તો એમ કહી દે કે જો 4 કરતાં ઓછી આવે કે 5 કરતાં કોંગ્રેસની ઓછી આવે તો હું રાજીનામું આપી દઈશ કોંગ્રેસમાંથી, એવું છે. ચલો હું મંતવ્ય ચેનલની અંદર કહું છું કે એ 5 લાખ વોટથી 5 થી 6 સીટું રેકોર્ડિંગ કરવું હોય તો ઓનલાઈન કરો કે 5 થી 6 સીટોમાં 5 લાખથી વોટ વધારે આવે ભાજપને, તો હું મારા જાહેર જે એમાં રાજીનામું આપીશ. નકર શૈલેષભાઈ રાજીનામું આપવા માટે તૈયાર ભાજપમાં જોડાશો? ના, હું શું કામ ભાજપમાં જોડાવું? હું શું કહું છું, મારું છેલ્લું લોહીનું ટીપું, મારું છેલ્લું લોહીનું, શૈલેષભાઈ, મારું છેલ્લું લોહીનું ટીપું હશે ને તો હું ભાજપમાં નહીં જોડાઉં. ભાઈ અમારી લીડની આવા અર્જુનભાઈ મોઢવાડિયાને પણ અમને સાંભળ્યા છે. અર્જુનભાઈ પણ કહેતા હતા આખી જિંદગી હું કોંગ્રેસમાં જ રહેવાનો છું, અને 5 પેટા ચૂંટણી બેઠક પર અત્યારે કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીની અંદર 5 ઉમેદવારો 10-10 હજારની લીડથી આગળ વધી રહ્યા છે. પ્રફુલભાઈ, કારણ કે ભાજપમાં ગયા પછી, કારણ કે ભાજપને વિધાનસભાની અંદર 256 બેઠકો મળી હતી, અને જે કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપ્યા અને ત્યાં પુનઃ ચૂંટણી યોજાઈ, પેટા ચૂંટણી યોજાઈ, ત્યાં એ ઉમેદવારો આગળ છે. અને એ આગળ હોય એ સ્વાભાવિક પણ છે, કારણ કે એક તો એમનું ગ્રાઉન્ડ હતું, ત્યાં ભૂતકાળમાં કોંગ્રેસના સિમ્બોલથી જીતેલા હતા, હવે એમની પાસે ભાજપનું સિમ્બોલ છે. એટલે પોતાનું એક અને ભાજપે જે નેતાઓને લે છે, માસ લીડરોને લે છે. આજે અર્જુન મોઢવાડિયા છે એ માસ લીડર છે, CJ ચાવડા છે માસ લીડર છે. એટલે એ લોકો જીતે કે આગળ હોય એ બહુ સ્વાભાવિક વસ્તુ છે. પાર્થ, મારે પૂછવું છે આપણા શૈલેષભાઈને કે આજે યુપીમાં 46-33 બતાવે કે 46 ઇન્ડિયા બતાવે છો, એટલે એમને પૂછો કે યોગીજી ક્યાં ગયા? 46 જે સીટ છે ને એ ભારતીય જનતા પાર્ટીની છે, અને 36 જે છે ને એ એકલા કોંગ્રેસની નથી, એ ઇન્ડી ગઠબંધન જે કર્યું છે ને એને ઇન્ડી ગઠબંધન શીખો. ઇન્ડિયા આવે નહીં. ઇન્ડિયા નામ તમને આપીએ તો ઇન્ડિયાને શરમ આવે, એટલે અમે ઇન્ડી ગઠબંધન નહીં, અમે ઠગ બંધન કહીએ છીએ. ઇન્ડિયા બોલતા શીખો. ઠગ બંધન કહીએ છીએ, ગઠબંધન આને કહેવાતું. આ તો બધાય મરી ગયેલા લોકો છે, એ ભેગા આવ્યા છે દુશ્મનનો. એક મિનિટ શૈલેષભાઈ, એક નરેન્દ્રભાઈ મોદીની સામે એક સવાલ કરવો છે. ચલો માની લઈએ તમારી સરકાર બને છે, બરાબર, તો કોણ પ્રધાનમંત્રી બનશે? ગમે તેટલું હશો, અમારી સરકાર, એક નામ આપો. અમારે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બનશે. તમારી પાસે નરેન્દ્રભાઈ મોદી જેવું એક નામ છે, તમે નામ લેવા જાવ ને તો પાટવે આવે એમ છે. કોઈનું નામ જીતશે લેવા તો નામ જે પણ ગઠબંધન નામ લ્યો, તમે નામ લ્યો. એક મિનિટ સાંભળે, નામ લઈ લઈએ. લઈને બેઠા છીએ. તમે નામ આપો, એક નામ આપો. નામ આપો. બોલો જે નામ. નામ બોલતા વ્યક્તિ સાંભળી લઈએ. પડી જશો. સાંભળી લઈએ. બોલો નામ. શૈલેષભાઈ, હજુ 290 છે, 400 પાર નહીં થઈ. નામ બોલવાનું. 400 પાર નથી થઈ, 290 છે. શાંતિ રાખો, ધીરજના ફળ મીઠાવો. હવે ગરમી છે ને, થોડી ઠંડી પડી છે. બોલો જોઈએ. અમારા ગઠબંધનની અંદર, ઇન્ડિયા ગઠબંધનમાં એ નક્કી થયું છે કે જે પણ સીટો જીતે, જે લોકો બધા મૌરી મંડળ જે પણ એમનો નિર્ણય લે એ વડાપ્રધાન બનાવશે. અને અમે જીતશું તો અમે 100% અમારા જે હજુ કોન્ફિડન્સ નથી તમને? જીતશું એટલે અમે 100% બનાવશું. પણ જે વાત એ 400 પાર નહીં કરતા હતા, એ 400 પાર તો જતું રહ્યું. પણ હું લાવો અત્યારે લખી આલું તમને, અત્યારે 300 થી પણ નીચે જઈ રહ્યા છે, તમે જોઈ શકો ટીવી સ્ક્રીન પર. અને જે એ વાતો કરે છે ગુજરાતની અંદર 66 સીટો જીતશું. હવે જુઓ તમે પંજાબની અંદર જે એમને ખાતું નથી ખોલાયું, પૂછો તો ખરા કે પંજાબમાં શું થયું, બરાબર. યુપીમાં 46-33, એટલે અમને 7 સીટો કહેતા હતા સાહેબ. અમારી ઉલ્ફે એમને કેટલી આવી હતી ખબર છે? 62 સીટો. 80માંથી 62 સીટો. હવે અત્યારે વિચાર કરો, અમે 46 આગળ, એ 33, તો એનું કારણ શું એ તો પૂછો એમને. બિલકુલ, મોદી સરકારના અડધો ડઝન મંત્રીઓ પાછળ ચાલી રહ્યા છે. પાર્થ, 10 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી છે, એ ચોક્કસપણે નડી રહી ભાજપને.
અને એને કારણે જે મોટા માથાઓ છે એની સામે લોકોનો અસંતોષ છે એ ઈવીએમમાં પડ્યો હોય એ સ્વાભાવિક ક્રિયા છે. આમ તો ભાજપે એનું એન્ટી ઇન્કમ્બન્સી ખાલવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા. અનેક જગ્યાએ એમના ઉમેદવારો બદલ્યા હતા અને એની આખી જે સોશિયલ એન્જિનિયરિંગ છે એના પણ એમના બધા પ્રયત્નો કર્યા હતા. આમ છતાં જો મંત્રીઓ પાછળ હોય, હજુ તો ઘણા બધા રાઉન્ડ બાકી છે, પરંતુ એ પાછળ હોય તો એન્ટી ઇન્કમ્બન્સી કારણભૂત 1001% હોઈ શકે. બિલકુલ, એક વાત એ પણ હતી કે ચૈતર ચાલશે, પણ અત્યારે ચૈતર નથી ચાલતો. ચૈતર ચાલશે, ચૈતર નથી ચાલતો. અત્યારે તમે જોઈ શકો છો 230, 290, ખાલી 45, ખાલી 40 સીટોની આસર પાછળ. અને તમે એક સંકેત દેખાડ્યા શેર બજારે જોયું તમે 3000 સેન્સેક્સ તૂટ્યો, 1000 ઉપર નિફ્ટી તૂટી. એટલે એક સંકેત છે. શૈલેષભાઈ અહીંયા આગળ સવાલ એ થાય છે કે ચલો આપણે 50-50 આંકડો જાય છે, બરાબર, 50-50. તમે તમારા નેતાને સાચવી શકશો? ગુજરાતની અંદર 156 સીટ આવી, એ પછી કેટલા ધારાસભ્ય લઈ ગયા ભારતીય જનતા પાર્ટીના? ધારાસભ્ય લઈ ગયા. અત્યારે કઈ જગ્યાએ છે સાહેબ? કુંવરજી બાવળિયા સિવાય પણ સમજાવો. બધા ધારાસભ્યો આગળ ચાલી રહ્યા છે. એમના રૂપાણી સાહેબ બોલ્યા કે ભાઈ અમારું મંત્રીમંડળ બદલાશે અને હા તે કેટલા લોકોને લઈ જશે એ જોશું સાહેબ. ખાલી એક હવામાં નામ છે અર્જુન મોઢવાડિયાનું, બસ. હજુ નક્કી નથી અર્જુન મોઢવાડિયાનું. વિજાપુરથી આગળ ચાલી રહ્યા, વિજાપુરથી પણ. હા, એ એક નામ છે ખાલી. પણ અમે તમને કહીએ છીએ સાહેબ કે આજે અમે કોંગ્રેસ, અમે વિરોધ પક્ષમાં એટલા મજબૂતથી રહેશું. અમે ના જીત્યા તો, અમે જીતવાના છે તો 100%, પણ ના જીત્યા તો અમે એટલા વિરોધ પક્ષમાં મજબૂત રહેશું ને. ના જીત્યા તો નથી જ જીતવાના એટલે વિરોધ પક્ષમાં જ રહેવાનું છે. પણ વિરોધ પક્ષમાં પણ પાટવે આવીને ઘરમાંથી ધુમાડા નીકળે અને ઘરમાં કકળાટ થાય અને પાછો બીજો કે ખેંચ પકડે, એવું ના થાય એ જોજો. અને અર્જુનભાઈ મોઢવાડિયા એ અત્યારે જીતી રહ્યા છે ને, લગભગ હું માનું છું ત્યાં સુધી અત્યાર સુધીમાં એ ખૂબ વધારે મતની લીડથી આગળ છે. સીજે ચાવડા પણ આગળ છે ને ધારાસભ્યો 5 ભારતીય જનતા પાર્ટીના આવે છે. એ આપણા મંતવ્યના જે રૂઝાન છે એમાં હું જોઈ રહ્યો છું. અને 300 સીટની પાર અત્યારે અમે જઈ રહ્યા છીએ. અને હજુ પણ જ્યારે બધા જ રાઉન્ડ પૂરા થશે એ રાઉન્ડના અંતે મને ડંકાની ચોટ ઉપર કહેવા દો કે એ 400 પારની નજીકનો આંકડો હશે, એ પણ અમે કહીએ છીએ. પ્રફુલભાઈ, એવું લાગે છે કે ક્યાંક ગેરંટી ઘર સુધી ના પહોંચી? નથી પહોંચી. જો કે ગેરંટી બંનેની હતી પાછી, કારણ કે મોદીની ગેરંટી એ સંકલ્પ પત્રમાં આપેલી ગેરંટી હતી. જ્યારે કોંગ્રેસનો જે ચૂંટણી ઢંઢેરો હતો એમાં રાહુલ ગાંધીએ પણ 5 ગેરંટી આપી હતી. કોની ગેરંટી એ લોકોને અસર કરી છે એ આંકડાઓમાં દેખાય છે. આમ જોવા પાર્થ તો માત્ર 60 બેઠકનો જ હજુ તફાવત છે, 290 અને 230 છે. એટલે હજી આમાં ઘણા બધા ફેરફારો જેમ જેમ આપણે આગળ વધીશું એમ આવતા જશે. પરંતુ સ્થિર સરકાર આવે ને મજબૂત વિરોધ પક્ષ આવે ને તો એક વસ્તુ સારી થશે કે એ સરકાર જ્યારે બહુ જ બહુમતી હોય ત્યારે જે આડેધડ નિર્ણયો લેતા હોય છે એના ઉપર ચોક્કસપણે બ્રેક લાગે. પ્રજાને પીડતા નિર્ણયો પણ ઘણી વખત લેવા જતા હોય છે, એમાં પણ બ્રેક રહે. એટલે મજબૂત વિરોધ પક્ષ આવશે એ આ વખતે લોકશાહી માટે બહુ સારું ચિહ્ન છે. મજબૂત વિરોધ પક્ષમાં બેસવાનું કે ભાઈ મજબૂત સરકારમાં બેસવાનું છે? મજબૂત સરકારમાં, ઇન્ડિયા ગઠબંધનની અંદર મજબૂત સરકારની અંદર બેસવાનું છે. અને જે કકરાટની મારા શૈલેષભાઈ મિત્ર વાત કરતા હતા, સાહેબ તમે શૈલેષભાઈ આ બાજુ સાંભળો, કકરાટની વાત કરતા હતા. પહેલી વખત એવું બન્યું ગુજરાતની અંદર કે તેમને 2 સીટો બદલાવી પડી. ભાઈ પ્રફુલભાઈ, 2 સીટો બદલાવી પડી. પહેલી વખત ગુજરાતની અંદર એવું બન્યું કે કમલમની અંદર 5-5 હજાર લોકો તેમના ભાજપના ખેસ પહેરીને વિરોધ કરતા હતા. પહેલી વખત એવું બન્યું. તો કકરાટની વાત કરતા હતા તો પહેલી વખત એ પણ ના બન્યું કે ભરૂચની અંદર અહેમદ પટેલનો ગઢ છે, ત્યાં આગળ તમારે સીટ છોડવી પડી. અહેમદ પટેલ સાહેબ, આ તો 26માંથી 26 વાળા હતા, 26માંથી 26 વાળા હતા. એમને પૂછો કે કકરાટમાંથી 24 બેઠકો લડે છે. અને એક તો અમે ગણેશ સ્થાપના સુરતથી કરી દીધી. કોંગ્રેસ પૂરી સીટો લડતી નથી. તમારા રોહન ગુપ્તા એ શા માટે ભાઈ ઉમેદવારી છોડી? તમારા કુંભાણી એમણે શા માટે છોડી? આ તો જુઓ, તમે મનોમંથન કરો ને તમારા ઘરમાં જુઓ, પાડોશીના ઘરની બારીઓમાં ડોકા કાઢો. પાડોશી નહીં, તમે તો અમારા પાડોશી નથી.
અમારા જે ઓલા ધારાસભ્ય તમે લઈ ગયા છો ને એ અત્યારે તમારી એમની હાલત શું હશે? પગની નીચે ધરુજાટ છે કે ભાઈ હારું અમે તો આલ્યમાંથી માલ્યમાં પડ્યા, અમે તો આમ ગયા ને આમ આયા, સમજી ગયા? એટલે હું એ જ કહું છું શૈલેષભાઈ, તમે જે દાવો કર્યો તો કે ભાઈ અમે 400 પાર, અમે 26માંથી 26. શૈલેષભાઈ, શંકા ત્યાં જાય છે, તમે 5 સીટ ગુજરાતની અંદર જીતો છો, ચલો માની લઈએ 5 સીટો તમે જીતો છો, માની લઈએ ગુજરાતની અંદર, પણ એ શું ગેરંટી કે 5 નેતાઓ ભાજપમાં નહીં જાય? નહીં જાય. હવે ભાજપમાં સરકાર રહેવાની નથી તો ક્યાંથી જાય? ભાજપની સરકાર છે જ નહીં ને. હવે જોઈ શકો છો 60 એટલે શું 290 230 એટલે ખાલી કેટલાનો ફેર્યો? 30 નો. તો અધર જો 23 છે, તમે જુઓ. પણ સરકાર બને છે હવે, એકે આયા છે ભાઈ, એકે આયા. બિલકુલ. ગુજરાતની અંદર જો 5 સીટ કોંગ્રેસ જીતે છે, પણ મને તો નથી લાગતું, કેમ કે 5 સીટ કોંગ્રેસ જીતે તો પણ ભાજપ વાળા આજે નહીં તો કાલે ભારતીય જનતા પાર્ટી એ લોકોને ભાજપમાં લઈ જશે, પાછી લોકસભાનું 5 જગ્યાએ ઇલેક્શન થાય. પહેલી વાત એ છે કે 5 સીટે જીતતી જ નથી. બીજી વાત એ કે ભાજપે કોંગ્રેસ મુક્ત ભારતનો નારો આપ્યો તો હવે કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગઈ છે, જેને કારણે ભાજપની અંદર ભડકા થાય છે અને એમના જ જે કાર્યકરો છે, એમના નેતાઓ છે, એમાં અસંતોષની જ્વાળા લાગી છે. તમે જુઓ કે આ જ્યોતિબની જ્વાળા અમસ્તું નહોતું થયું વડોદરામાં. એટલે આખું જે છે કે હવે કોંગ્રેસને હું નથી માનતો કે બહુ લઈ જાય, કારણ કે એમને જે ત્યાં જ એટલું મોટું વજન થઈ ગયું છે કે બહાર ઝીલી શકે એવું નથી હવે. અને એના જે બહાર નથી ઝીલી શકતું અને એના જે આંચકા છે એ આપણે ગઈ ચૂંટણીમાં અનુભવ્યા, કારણ કે ભાજપે સૌથી શિસ્તબદ્ધ પાર્ટી છે, ક્યારે કોઈ ઊં પણ નથી બોલી શકતું. એના બદલે 2 ઉમેદવારો બદલવા પડ્યા. જ્યોતિ પંડ્યાએ રંજનબેન સામે ખુલ્લો બળવો કર્યો અને ત્યારબાદનો તમે જુઓ કે ચૂંટણી થઈ ગયા પછી જે અમરેલીમાં જે ઉકળાટ નીકળ્યો એ જુઓ. અત્યારે રાજકોટની અંદર જે અગ્નિકાંડ થયો છે એમાં જે ભાજપના નેતાઓના નિવેદનો જુઓ કે મારે પોતાને જ લાંચ આપવી પડી હતી, આટલું ખુલ્લે આમ બોલતા થયા છે. એટલે આખું જે વાતાવરણ છે ને એ કોંગ્રેસ યુક્ત કર્યું, એના પડઘા પડી રહ્યા છે. હું માનું છું ત્યાં સુધી હવે ભાજપ છે એ ચેતી જાય તો એના માટે સારું છે. સરકાર જેની પણ બને એની, શૈલેષભાઈ, પણ રાજકોટનો અગ્નિકાંડ ભૂલી ના જતા. ના 100% અગ્નિકાંડ તો એ લોકો ભૂલી જાય છે. એક નાના મગરમચ્છ હોય ને એને છોડી અને નાની માછલીઓ પકડી છે. હવે એમને જોવાનું છે કે જેની સેફટી નથી, જેના અધિકારીઓ મોટા એની અંદર ઓપનિંગમાં ગયા છે, એ ગાડીઓ ફેરવા ગયા છે, તો એ શૈલેષભાઈ પરમારના એમની સરકારને મારે એટલું પૂછવું છે કે આ લોકોને કેમ કશું નહીં. હું એવું કહું છું કે તમારા અત્યારે આપણે મીડિયા ઉપર નથી વાત કરવી, પણ સામાન્ય જો ડેપો મેનેજર હોય અને ડ્રાઈવર કંડક્ટરની સેજ પણ ભૂલ થઈ ગઈ હોય તો ડ્રાઈવર કંડક્ટરને સસ્પેન્ડ ના કરાય. જો રાજકોટની ઘટના છે એ દુઃખદ છે, એ અમારા ભૂલી ના જતા. ભૂલવા કરતા ભૂલવાની તો નથી જ, પણ ભૂલવા કરતાં પણ આગળ કે આ જે ઘટના બની છે એના મૂળમાં જવાનું છે. એમાં નાની માછલી હોય, મોટી માછલી હોય, મગરમચ્છ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈને પણ છોડવાના નથી. એમાં કદાચ અધિકારી હોય, પદાધિકારી હોય, ક્લાર્ક હોય કે કદાચ ટીપીઓ હોય, એ બધા ઉપર પગલાં લેવાઈ રહ્યા છે અને આપણે સીટની રચના પણ કરી છે. અને આવી ઘટનાઓ છે ને એ ધૃણાસ્પદ હોય છે. આવી ઘટના ઉપર રાજકારણ કરવું ન જોઈએ. અને ચંદનભાઈ, તમે શૈલેષભાઈ આવી ઘટના ઉપર રાજકારણ નથી કરતો. હવે રાજકારણ નથી કરતો. સત્ય બોલું છું, સત્ય બોલું પ્રફુલભાઈ. જો કોઈ નેતાનો કૂતરો ખોઈ ગયો હોય, કોઈ નેતાનો કૂતરો ખોઈ ગયો કે કોઈ નેતાનું નાનું પાકીટ ખોઈ ગયો કે એના બૈરાનું પાકીટ ખોઈ ગયું હોય તો 2 દિવસની અંદર ગોતી પાડે. હજુ 10 દિવસ સુધી હજુ કઈ જજમેન્ટ નથી લીધા. બિલકુલ. એનડીએ 290 છે અને ઇન્ડિયા 230 છે. રોકાય છે એક વિરામ માટે. તો ગાંધીનગરમાં આ સાથે જ મત ગણતરી થઈ છે. તો ગાંધીનગરમાં અમિત શાહ 3 લાખથી મતથી આગળ જોવા મળ્યા છે. 3 લાખ મતથી આગળ. યુપીમાં મોદી સરકારના 6 મંત્રીઓ પાછળ જોવા મળી રહ્યા છે. તો આ સાથે સ્મૃતિ ઈરાની સહિત 5 મંત્રીઓ પાછળ જોવા મળી રહ્યા છે. તો આ સાથે યુપીમાં મોદી સરકારના 6 મંત્રીઓ પાછળ જોવા મળી રહ્યા છે. બીજી તરફ સ્મૃતિ ઈરાની સહિત 5 મંત્રીઓ પાછળ જોવા મળી રહ્યા છે.
તો આ રસાકસીનો જંગ થોડી જ વારમાં ચિત્ર સ્પષ્ટ થશે કોની સરકાર બનશે ઓછા મતદાનથી। આ સાથે સેન્સેક્સ 3000 પોઈન્ટ સુધી ગોથું ખાઈ ગયો છે તો બીજી તરફ નિફ્ટી 1000 પોઈન્ટ ડાઉન જોવા મળ્યું। તો અદાણી ગ્રુપના શેર 18% સુધી ઘટ્યા છે તો શેરમાં 18% જેટલો ઘટાડો અદાણીના PSU બેંક ઇન્ડેક્સ 60%થી વધુ ઘટ્યો છે। તો પંજાબમાં કોંગ્રેસ 7 સીટોથી આગળ જોવા મળી રહ્યું છે તો પંજાબમાં પણ કોંગ્રેસ 7 સીટોથી આગળ। વારાણસીમાં પીએમ 55,000 વોટથી આગળ જોવા મળ્યા। યુપીમાં બીજેપીને મોટો ઝટકો ઇન્ડિયા ગઠબંધન આગળ જોવા મળ્યું છે તો સ્મૃતિ ગિરિરાજ નિશિકાંત દુબે પાછળ જોવા મળ્યા। તો આ સાથે બીજેપીના કેટલાક દિગ્ગજ નેતાઓ છે તે પાછળ જોવા મળ્યા છે। પંજાબમાં કોંગ્રેસ 7 સીટોથી આગળ જોવા મળી રહ્યું છે તો બીજી તરફ વારાણસીમાં પીએમ 55,000 વોટથી આગળ। યુપીમાં બીજેપીને મોટો ઝટકો લાગી શકે છે ઇન્ડિયા ગઠબંધન છે તે આગળ જોવા મળી રહ્યું છે। સ્મૃતિ ગિરિરાજ નિશિકાંત દુબે પાછળ જોવા મળી રહ્યા છે તો આ સાથે જ મતગણતરી ધીમે ધીમે થઈ રહી છે અને એક બાદ એક આ આંકડા સામે આવી રહ્યા છે। પંજાબમાં કોંગ્રેસ 7 સીટોથી આગળ જોવા મળી। વારાણસીમાં પીએમ 55,000 વોટથી આગળ જોવા મળી રહ્યા છે જેમાં યુપીમાં બીજેપીને મોટો ઝટકો લાગી શકે છે ઇન્ડિયા ગઠબંધન આગળ જોવા મળ્યું। સ્મૃતિ ઈરાની ગિરિરાજ નિશિકાંત દુબે પાછળ જોવા મળ્યા છે તો બીજેપીના કેટલાક દિગ્ગજ નેતાઓ છે તે પાછળ જોવા મળ્યા છે ઇન્ડિયા ગઠબંધન આગળ જોવા મળી રહ્યું છે તો ગાંધીનગરમાં અમિત શાહ 4.29 લાખની લીડથી આગળ જોવા મળ્યા। ગાંધીનગરમાં અમિત શાહ 4.29 લાખની લીડથી આગળ જોવા મળી રહ્યા છે। આ સાથે જ એક બાદ એક આંકડા સામે આવી રહ્યા છે। ગાંધીનગરમાં અમિત શાહ 4.29 લાખની લીડથી આગળ જોવા મળી રહ્યા છે તો આ સાથે જ એક બાદ એક આંકડા સામે આવી રહ્યા છે। આપ સમક્ષ અમે આંકડા બતાવી રહ્યા છીએ મંતવ્ય ન્યૂઝ પર પણ એ પરની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું। આ પરિણામની અપડેટ ગાંધીનગરમાં અમિત શાહ 4.29 લાખની લીડથી આગળ જોવા મળ્યા તો આ સાથે ગાંધીનગરમાં અમિત શાહ 4.29 લાખની લીડથી આગળ જોવા મળી રહ્યા છે। રસાકસીનો આ જંગ આજે કોની સરકાર બનશે તે ચિત્ર સ્પષ્ટ થશે। આજે 4 જૂન પરિણામનો દિવસ સૌ કોઈની નજર આ લોકસભાના ચૂંટણીના પરિણામથી જામનગરમાં પૂનમ માડમ 1 લાખ મતથી આગળ જોવા મળી રહ્યા છે। જામનગરમાં પૂનમ માડમ છે તે 1 લાખ મતથી આગળ જોવા મળી રહ્યા છે। આ સાથે એક બાદ એક આંકડા સામે આવી રહ્યા છે। જામનગરમાં પણ પૂનમ માડમ છે તે 1 લાખ મતથી આગળ જોવા મળી રહ્યા છે। એક બાદ એક આંકડા અમે આપને બતાવી રહ્યા છે તો જામનગરમાં પૂનમ માડમ 1 લાખ મતથી આગળ। બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી 12,638 મતથી આગળ જોવા મળી રહ્યા છે। બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી 12,638 મતથી આગળ જોવા મળી રહ્યા છે। આ સાથે જ એક બાદ એક આંકડા સામે આવી રહ્યા છે। મત ગણતરી જેમ જેમ થઈ રહી છે તેમ તેમ આંકડા સામે આવી રહ્યા છે તો બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી 12,638 મતથી આગળ જોવા મળી રહ્યા છે તો બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી આગળ જોવા મળી રહ્યા છે 12,638 મતથી આગળ જોવા મળી રહ્યા છે। બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી 12,638 મતથી આગળ। આ સાથે જ બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી છે તે 12,638 મતથી આગળ જોવા મળી રહ્યા છે તો એક બાદ એક આ આંકડા સામે આવી રહ્યા છે તો નવસારીમાં CR પાટીલ પણ 3,56,194 મતોથી આગળ। નવસારીમાં CR પાટીલ આગળ જોવા મળી રહ્યા છે 3,56,194 મતોથી આગળ જોવા મળી રહ્યા છે નવસારીમાં CR પાટીલ। આ સાથે 3,56,194 મતથી CR પાટીલ આગળ જોવા મળી રહ્યા છે તો અમુક જે બેઠકો છે
તેની પર સૌ કોઈની નજર. એ બનાસકાંઠા, નવસારી, વલસાડ, ભરૂચ, આજે તમામ જે બેઠકો છે 5 થી 6 બેઠક એની ઉપર સૌ કોઈની નજર રહેલી છે. તો નવસારીમાં CR પાટીલ આગળ જોવા મળી રહ્યા છે. 3,56,194 મતથી CR પાટીલ આગળ. તો ધીમે ધીમે જેમ મતગણતરી થતી રહેશે આંકડા સામે આવી રહ્યા છે. નવસારીમાં CR પાટીલ આગળ જોવા મળી રહ્યા છે. 3,56,194 મતથી CR પાટીલ આગળ જોવા મળી રહ્યા છે. તો પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં વિધાનસભામાં અર્જુન મોઢવાડિયા આગળ જોવા મળ્યા. તો પોરબંદર વિધાનસભામાં અર્જુન મોઢવાડિયા છે તે આગળ જોવા મળી રહ્યા છે. તો ન્યૂઝરૂમથી અમારા આઉટપુટ હેડ પાર્થ પટેલ લાઈવ જોડાઈ ગયા છે. જી, ગુજરાતની લોકસભા ચૂંટણીના પરિણામ 8 સીટ પર ભાજપના ઉમેદવાર 2 લાખથી વધુની મતની આ લીડથી આગળ જોવા મળી રહ્યા છે. બિલકુલ, ગુજરાતની પહેલી એવી બેઠક છે જે ગાંધીનગર બેઠક. અમિતભાઈ શાહ 5 લાખની લીડથી આગળ વધી રહ્યા છે. શૈલેષભાઈ શું કહેશો? અમિતભાઈ શાહ એમણે એના મત વિસ્તારમાં જે કામો કર્યા છે અને દેશ લેવલે જે ગૃહ મંત્રાલય અને સહકાર મંત્રાલય સંભાળી અને જે રીતે કામ કર્યા છે, નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં એમણે જે 370ની કલમ હટાવવા માટે પણ એમને જ શ્રેય જાય છે. અને નરેન્દ્રભાઈ મોદીને કહેવાય કે કદમથી કદમ અને તાલથી તાલ મિલાવીને ચાલતા હતા. અને એનું જે માઇક્રો મેનેજમેન્ટ અને જે ગાંધીનગરની સીટ જે છે, અમે પણ ગાંધીનગર જ રહીએ છીએ એટલે ખબર છે કે ગાંધીનગરમાં એકેય શેરી એવી નહીં હોય કે જ્યાં અમિતભાઈ શાહના કાર્યકર્તાઓ ન ગયા હોય. એમનું બૂથ મેનેજમેન્ટ, એમનું માઇક્રો મેનેજમેન્ટ એના કારણે થયું છે. અને મને તો એવું લાગી રહ્યું છે કે બધાથી વધારે લીડ કોઈની આવશે તે અમિતભાઈ શાહ અને CR પાટીલ હશે. અમિતભાઈ શાહ 5 લાખની લીડથી આગળ વધી રહ્યા છે. જે આ બેઠકો 228 છે ને એમાં કોંગ્રેસના કોઈ નેતાની 5 લાખ ઉપર લીડ નથી અત્યાર સુધી. એ સિટી આવે છે જેવું કે ઘાટલુડિયા આવે છે, ગાંધીનગર આવે છે, એમાં 4 સિટી આવે છે અને 3 ગ્રામ્ય આવે છે. એમાં બાવરાએ આવી જાય છે અને સાણંદ પણ બીજી 2 સિટી આવી જાય છે. એટલે 6 થી 7 સિટી થઈ જાય છે. અને એની અંદર એ 5 લાખ વોટ મારા ખ્યાલથી ફેર 6 લાખની આજુબાજુમાં વોટથી જીત્યા હતા. અને CR પાટીલ ફર્સ્ટ નંબર 89,000. એટલે હું હજુ કહું છું, ડંકાની ચોટ ઉપર એમ કહેતા હોય છે ને, હું હજુ એવું કહું છું કે અમિત શાહ 6,89,000થી થોડા વોટ નીચે અને પાછા રહેશે, વધારે નહીં જાય. હું હજુ કહું છું તમારા માટે એક સારા સમાચાર આવ્યા. પાટણ, બનાસકાંઠા અને આણંદ બેઠક ઉપર 3 કોંગ્રેસના નેતા આગળ ચાલી રહ્યા છે. મેં તમને કીધું કે હજુ જુઓ, અમે 3-4 સીટો તો જીતીએ છીએ અને 3-4 તો જીતીએ છીએ અને 3-4માં તો ફાઇટ ચાલી રહી છે. અને અમારી 6 થી 7 સીટો બાકી છે સાહેબ. એ ભલે ગમે તે બોલે, અમે હજુ કહું છું કે 11,000 વોટથી રેખાબેન હોય આગળ તો 11,000 એટલે કે બહુ નાની પેઢી ના કહેવાય. ચા પીવો આવું તમારી પાસે. પ્રફુલભાઈ, 10 લાખનો જે ટાર્ગેટ હતો અમિતભાઈમાં 5 લાખનો ટાર્ગેટ હાંસલ કર્યો છે અત્યારે. 10 લાખનો ટાર્ગેટ અમિતભાઈએ એમના કાર્યકરોને ચૂંટણી ચાલુ થઈ એ વખતે આપ્યો હતો. કારણ કે ગયા વખતે CR પાટીલ છે 6 લાખ મતોથી સરસાઈથી જીત્યા હતા. સૌથી મોટી સરસાઈ હતી. એટલે CR પાટીલ અને અમિતભાઈ શાહ વચ્ચે એક તંદુરસ્ત સ્પર્ધા હતી કે કોણ વધારે લીડ લાવે. અને એમાં ચોક્કસપણે અમિતભાઈનું જે માઇક્રો મેનેજમેન્ટ હતું પહેલા દિવસથી, અને એક એરિયાનો એમણે તકાજો લીધો હતો, એમના કાર્યકરો સાથે પૃચ્છા કરી હતી અને એ રીતે એમણે ગોઠવણ કરી હતી કે મારે 10 લાખની સરસાઈ જોઈએ. એટલે 5 લાખ તે પહોંચી ગયા છે, પરંતુ 7 કે 8 લાખ સુધી પહોંચી શકશે એવું ચોક્કસ લાગે છે. આપ માનો છો કે કોંગ્રેસ ગુજરાતની અંદર ખાતું ખોલશે? કેમ કે અત્યારે ઉલટફેર 1000 મત, 5000 મત, પછી પાછું 1000 મત થઈ જાય છે. એકાદી બેઠક ચોક્કસપણે લઈ જશે. કારણ કે 3 થી 4 બેઠકો એવી છે કે જ્યાં કાંટેકી ટક્કર હતી. એમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને આણંદ એ બધી બેઠકો છે. હવે એમાં એકાદ બેઠક કદાચ કોંગ્રેસ લઈ જશે. અને જો એક બેઠક લઈ જશે તો ભાજપ માટે બહુ મોટો ધક્કો ગણાશે. કારણ કે આ ગુજરાત છે એ આખા દેશની અંદર નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનું હોમ ટાઉન છે, હોમ સ્ટેટ છે. અને મોડેલ સ્ટેટ તરીકે એને આપણે પ્રદર્શિત કરેલું છે. એટલે જો ત્યાં કાંઈ પણ થાય તો એ બહુ મોટું કહેવાશે. એક બેઠક કોંગ્રેસ લઈ જાય, નેતાઓને શું જવાબ આપશો ઉપરના નેતાઓને?
એક પણ બેઠક કોંગ્રેસને આવે એવી શક્યતાઓ નથી. અત્યારે આગળ પાછળ માનો કે પાટણમાં ને એમ છે, પણ ખૂબ થોડી સરસાઈ છે. જે રીતે અમિતભાઈ શાહની લીડ અત્યારે 5 લાખ ઉપર જઈ રહી છે, એટલે અમિતભાઈ શાહ ગયા વખતે 2019માં 5,57,000 મતે જીત્યા હતા. એ જ રીતે CR પાટીલ પણ 5 લાખની લીડ તરફ જઈ રહ્યા છે. CR પાટીલજી પણ 2019માં 6,89,000 મતની લીડથી જીત્યા હતા. એટલે આ બંને હાઈએસ્ટ મતોથી જીતેલા ઉમેદવારો હતા. અને ગુજરાત છે એ નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનું એ હોમ સ્ટેટ છે, એ પણ જોવું જોઈએ. અને અહીંયા 25માંથી 25 એક બેઠક તો સુરતવાળી જીતી ગયા છીએ. 25માંથી 25 બેઠક ભારતીય જનતા પાર્ટીની આવશે. અને સાથે સાથે 5 વિધાનસભા છે, એ 5 વિધાનસભાની સીટ પણ અત્યારે એ અર્જુનભાઈ મોઢવાડિયા હોય, CJ ચાવડા હોય, અરવિંદ લાડાણી હોય કે કોઈ પણ હોય, એ 5 સીટ પણ ભારતીય જનતા પાર્ટીની આવે છે. એટલે કહેવાનો મતલબ લોકોએ મન બનાવી લીધું હતું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની હેટ્રિક મારવાની છે ને એને ત્રીજી વખત સરકાર બનાવવાની. આ ટ્રેન્ડ પ્રમાણે તો શૈલેષભાઈ એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની ગેરંટી ચાલી છે, પણ તમારી ગેરંટીમાં કોઈ દમ નહોતો આ ટ્રેન્ડ પ્રમાણે. અત્યારે મારા એક મિત્રનો ફોન આવ્યો હતો, રાજુભાઈ કરીને મારા મિત્ર છે, અમદાવાદમાં જ રહે છે, જુઓ પર સરખેજની આજુબાજુમાં. અભિનંદન માટે આવ્યો તો એટલે મને કીધું, મને કે ભાભી બાજુમાં એવું કહે છે કે આપણે મિનિમમ ગુજરાતમાં 7-8 સીટો જીતીએ છીએ અને શૈલેષભાઈ 5-6 જેમ કહે છે. હવે વિચાર કરો, લેડીઝ પણ જે લેડીઝ છે એ પણ કહે છે કે જે લોકોએ આપણે 9-9 લીટર કેરોસીન આપ્યું હતું, જે લોકોએ 9-9 લીટર મોરસ આપી હતી, એ છેલ્લા 10 વર્ષથી એમને બંધ કરી દીધું છે. ખાલી 5 કિલો ચોખા મળે છે અને 80 કરોડને બેરોજગારને રોજગાર આપીએ છીએ અને અમે આપીએ છીએ. એને પૂછો કે આ બેરોજગારીની વાતો મહિલાઓ કરે છે અને મહિલાઓ કોંગ્રેસ સાથે છે. જુઓ, કુલ ઇલેક્શન કમિશનના આંકડા પ્રમાણે 64 કરોડ અને 20 લાખ જેટલા મતો પડ્યા હતા. એમાંથી 31 કરોડ જેટલી મહિલાઓએ મત આપ્યો છે. એ મહિલાઓએ મત એટલા માટે આપ્યો છે કે નરેન્દ્રભાઈ મોદીએ એમને જે મફત ગેસ કનેક્શન જે છે એ ગેસ કનેક્શનની વાત કરે છે ભાઈ. મારા ગામડાઓમાં આ રાજુભાઈના ઘરે અત્યારે હાલમાં 400 રૂપિયાનો ગેસનો બાટલો આપ્યો હતો. 1100માં પુરાવાના હિસાબે પેલા શું કહેવાય, મારિયા હોય ને, મારિયા, એની અંદર બૈરાઓએ ગામડાઓએ મારિયામાં બાટલા મેળ દીધા છે, સોના ગાંઠિયા જેવી રીતે. અને અત્યારે હાલમાં ચૂલા અને લાકડા કાપી અને ગામડાઓમાં તો તમને ખબર છે ને સાહેબ, 2 જણા જાય અને 5-6 લાકડા કાપે ને અઠવાડિયું ચાલે. અને ગેસની વાત કરે છે, 1200 રૂપિયા ગેસનો બાટલાનો ભાવ કર્યો, 400 રૂપિયા આપી. અને મારી બહેનનો એક પત્ર લખે છે ને, પત્રનો જવાબ પણ નથી આવતો. સરકારે જે આપ્યું હોય ને એની અવગણના કરવી ને એનું આવું બધું પ્રોપેગેન્ડા ઉભો કરવો ને એ તમારી અવગણના છે સાહેબ. તમારા ઘરે તમને 400 બાટલો મળે છે, તમને 400 બાટલો મળે છે પાર્થભાઈ, કહેવાય કે આપ્યું તમને 400 બાટલો મળે છે. અમારા બેન બેઠા છે, એમને 400 બાટલો મળે છે. આનો જવાબ આપો શૈલેષભાઈ, આનો જવાબ આપો. જો 400નો બાટલો અહીંયા આપણે નથી કરેલો, એટલા માટે એ 400ના બાટલાની વાત કરે છે. પણ 400નો બાટલો ને મફત આ આપી દઈશું ને આ આપી દઈશું, એ લોકોને ક્યાંક ને ક્યાંક એ વાત ગમતી હોતી નથી. અને એનું જ આ પરિણામ છે. એ કદાચ આયુષ્યમાન ભારત હોય, સ્ટાર્ટઅપ ઇન્ડિયા હોય, મેક ઇન ઇન્ડિયા હોય, કે એ આત્મનિર્ભર ભારત બનાવવાની વાત હોય, કે ખેડૂતોના ખાતામાં ખેડૂત સન્માન નિધિના 2.5 લાખ કરોડથી વધારે આવવાની વાત હોય, કે ખેડૂતોને ખાતરમાં સબસિડી 2.5 લાખ કરોડથી વધારે આપવાની વાત હોય, કે ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાની વાત હોય, કે એક્સપોર્ટ વધારી અને ઇમ્પોર્ટ ઘટાડી. એક સીટની વાત કરી લઈએ. કચ્છ પરથી વિનોદ ચાવડા કે નીતેશભાઈ? કચ્છ પરથી વિનોદ ચાવડા કે નીતેશભાઈ? અત્યારે હાલે વિનોદ ચાવડા આગળ ચાલી રહ્યા છે. બિલકુલ, વિનોદ ચાવડા, વિનોદભાઈ ચાવડા 2 લાખ કરતા પણ વધારે મતોથી જીતશે. બિલકુલ. કચ્છની બેઠક 100% ભાજપ. બનાસકાંઠા રેખાબેન કે જ્ઞાનીબેન? જ્ઞાનીબેન, અફસોસ જ્ઞાનીબેન. કેટલી લીડ? જ્ઞાનીબેન લીડ કેટલી? 25-50 હજાર વર્ષથી જીતી. અમે એમને મુંગરીલાલ સપના જેવા નથી કહેતા 5 લાખ 4 લાખ 3 લાખ, અમે 25-50 હજાર વોટે જીતીએ ને અમને સંતોષ છે. અને એનું કારણ કે જે લોકોએ 14 પેપર ફોડ્યા, જે સાંભળજો, ગુજરાતની જનતાનો એક અવાજ છે, જે લોકોએ 14 વખત પેપર ફોડ્યા, જે મોંઘવારી વધારી, જે પેટ્રોલ ડીઝલના 100 રૂપિયા, બધી જ વાત સાથે સહમત થવું છું. આ બધી જ વાત સાથે તમારી સાથે સહમત થવું છું. તો પછી 26માંથી 26 બેઠક કેમ કોંગ્રેસને નહીં? 26માંથી 26 કોંગ્રેસને કેમ નહીં એનો જવાબ પણ આલું તમને. 26માંથી 26 જો અમને પેપર ફોડ્યા હોય, હા. જો અમને ભ્રષ્ટાચાર કર્યો હોય, તો પછી એક તો ખાતું ખુલે ને. અત્યારે તમે જોઈ શકો છો 6 થી 7 સીટો આવે તો અમારા માટે તો સોનાની એક ઉજ્જવળ તક છે. કારણ કે અમારા આપણે બધી બેઠકની વાત કરી જ. આવું બનાસકાંઠા રેખાબેન કે જ્ઞાનીબેન?
અત્યારે ગેનીબેન ક્યારેક આગળ છે, ક્યારેક રેખાબેન આગળ છે, પાછા રેખાબેન ચૌધરી છે એ 13,340 મતથી આગળ હતા, પાછા ગેનીબેન આગળ છે. એટલે અંતે જોઈએ તો અંતે જે સરવાળો કરીશું તો એ જેને કહેવાય કે ભારતીય જનતા પાર્ટીનો આમ પહેલેથી એ ગઢ જ રહ્યો છે બનાસકાંઠા, અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરી જીતશે અને ગેનીબેને લીલા તોરણે પાછું આવવાનું. કેટલી લીડ થઈ? જે રેખાબેન ચૌધરી છે એ મારા ખ્યાલથી 25 થી 30,000 મતથી આપણે તો 5 લાખ લીડની વાત થઈ હતી. 25-30 હજાર આવી ગયા ને હવે 25 બનાસકાંઠાની અંદર ગેનીબેન કે રેખાબેન કાંટે કી ટક્કર છે. અને હવે જ્યારે રિઝલ્ટ આવી જ રહ્યા છે ત્યાં થોડી આપણે રાહ જોવાની રહે, કારણ કે ગેનીબેને વાતાવરણ ખૂબ જ સારું જમાવ્યું હતું અને એ પ્રચારની તમામ પદ્ધતિઓ મોદી સાહેબ જેમ જાણે છે કે કેમેરો આપણા પર રહે એ માટે શું કરવું, એ થોડી વાર ઘૂંઘટ તાણે રહેશે, થોડી વાર પેલા શાસ્ત્રના ગામમાં જશે તો એ રીતે જશે. એટલે ગેનીબેન છે એ પ્રચારની પણ તમામ ટેકનિકો જાણે છે અને બહુ જ મોટા કાર્યકર છે આના કોંગ્રેસના, અને લોકોને ઉપયોગી કામો એમણે ખૂબ કર્યા છે. એટલે રેખાબેન સામે એમની કાંટે કી ટક્કર છે. શું થશે એ હજી કહી શકાય નહીં. બિલકુલ. વાત આપણે પાટણની કરીશું. ભરતસિંહ કે ચંદનજી? પાટણમાં કોંગ્રેસ પક્ષો જીતે છે, અને જીતે છે એટલે કેવા, આપણે એવું નથી કહેતા આપણે 25-50 હજાર વોટે જીતે છે, પણ જીતે છે કારણ કે પાટણ વસ્તુ એવી છે કે એની અંદર ગેનીબેનને જે ઠાકોર સમાજનો સપોર્ટ છે ને સાથે સાથે એ પણ સારો એવો સપોર્ટ છે. અને આગળના દિવસોમાં એટલા કામ ટૂંકમાં ચંદનજી, પાટણથી ભરતસિંહ ચંદનજી. ભરતસિંહ ડાભી એ અત્યારે આગળ પણ છે અને ચંદનજી પહેલાં આગળ હતા, પણ અત્યારે ભરતસિંહ આગળ છે. એટલે ભરતસિંહ ડાભી જે છે એ જીતવાના છે ને ભારતીય જનતા પાર્ટી ત્યાં. સૌથી મોટી વાત એ છે કે ખેડામાં દેવુસિંહ ચૌહાણ ખૂબ જ સારા લીડથી જીતી ગયા છે અને આ સૌથી મોટા સમાચાર છે. અને આ ત્યાં જે ખેડાની જનતા છે એની અંદર આનંદની લાગણી ફેલાવી છે. બિલકુલ. વધુ એક બેઠક ભારતીય જનતા પાર્ટીને ગઈ છે. જે આણંદ બેઠક ઉપર રસાકસી હતી એની બાજુની બેઠક એટલે ખેડા ઉપર દેવસિંહ ચૌહાણ કેન્દ્રીય મંત્રી, આ દેશના કેન્દ્રીય મંત્રીની જીત થઈ છે. સૌથી મોટા સમાચાર, 5 બેઠક ભારતીય જનતા પાર્ટીને. હા, એટલે અમુક અમે વાત કરી દેવસિંહ ચૌહાણની જીત થઈ ને એ પણ કેન્દ્રીય મંત્રીની. પણ અમે તમને હજુ તમને કહું છું, ગાંધીનગર નથી બોલ્યા કે અમે જીતશું, બરાબર, વડોદરા નથી બોલ્યા કે અમે જીતશું, અમે નથી બોલ્યા ખેડા કે અમે જીતશું, બરાબર, અમે નથી વાપી 5 જીતશો શૈલેષભાઈ. વાત ચાલુ કરી છે. અત્યારે કીધું કે ચંદનજી ખાલી 17,000 વોટ, બરાબર, ચંદનજી 17,000 વોટ પાછળ છે, બરાબર. હવે કેન્દ્રીય મંત્રી ગુજરાતમાંથી 3 કેન્દ્રીય મંત્રી ચૂંટણી લડી રહ્યા છે. મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા અને દેવસિંહ ચૌહાણ. દેવસિંહ ચૌહાણની જીત થઈ ગઈ છે. લગભગ મનસુખભાઈ અને પરસોત્તમ રૂપાલાની પણ જીત નિશ્ચિત છે. મને તમે સાંભળો, તમે હજુ 7મો થી 8મો રાઉન્ડ ચાલે છે. અમે કહું છું મિનિમમ તમે કીધું કે 3-4માં અમે આગળ છીએ અને 3-4માં અમે ફાઇટ આપીએ છીએ અને 100% જીતશું. 3-4માં 7-8 હતી, 5-6 અને હવે 3-4. નહીં 3-4માં પાર્થભાઈ 2 કલાક ખમો એટલે ગ્રાઉન્ડ ઝીરો ઉપર આ લોકો આવી જશે. મતદાન વખતે ગ્રાઉન્ડ ઝીરો ઉપર નથી ગયા, પણ ઝીરો ઉપર આવી જવાના છે. 26માંથી 26 ભારતીય જનતા પાર્ટીની બેઠકો આવવાની છે. એ કદાચ એમ કે આ આવી ગઈ ના આવી ગઈ. હમણાં ખેડા અમે આગળ છું એમ કહેતા હતા, આણંદ અમે આગળ છું એમ કહેતા હતા, પાછા પાટણ અમે આગળ છીએ એમ કહેતા હતા. ધીરે ધીરે બધો જ પરપોટો ફૂટી જશે. આ વાવાઝોડું વંટોળ આવે ને એટલે નાના જે કાગળ હોય ને ઉપર ઉડતા હોય છે. ગેનીબેન બનાસકાંઠાથી આગળ નીકળ્યા છે. ગેનીબેન આ 100% મેં તમને શું કીધું કે જીતે છે, ગેનીબેન જીતે છે, અમિત ચાવડા જીતે છે. મેં એમ જ કહું છું, હજુ વારંવાર કહું છું, 3-4 સીટો અમે જીતીએ છીએ અને 3-4માં અમે ફાઇટ આપીએ છીએ. ચાવડાની વાત કરી, ગેનીબેનની વાત કરી, ત્રીજી કઈ સીટ? સુરેન્દ્રનગરની અંદર તમે જોઈ શકો છો. હજુ અમે આગળ આવશું. સુરેન્દ્રનગરની અંદર ગ્રામ્ય વિસ્તાર એવો છે કે જે લીમડી છે, જે લખતર છે, જે હળવદ છે, એનો ગ્રામ્ય વિસ્તાર કોંગ્રેસ સાથે રહ્યો છે અને રહેવાનો છે. બિલકુલ. મહેસાણાથી હરિભાઈ કે રામજીભાઈ? મહેસાણાથી હરિભાઈ જીતેલા જ છે અને હરિભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી લડે છે અને એ જીતેલા હમણાં જો થોડાક સમયમાં 5 થી 10 મિનિટની અંદર એમને પણ જીતેલા જાહેર કરશે. અને આ લોકો વાત કરે છે કે અમે આ જીતવાના, અમે અહીંયા આગળ છીએ.
ક્યાંય આગળ રહેવાના છે. દેશ લેવલે પણ આગળ નહીં, રાજ્ય લેવલે પણ આગળ નહીં, અને લોકસભા કે ગ્રામ પંચાયત સુધી ક્યાંય એ છે નહીં. એમ છતાં પણ હવાતી અમારે રાખે. પછી શું કે ખબર, અમારે આમ હતું ને અમારે આમ હતું, આખરે તમારે 400 કરતાં ઓછી આવી. અરે 400 તો નેરેટિવ સેટ થઈ ગયો છે ભાઈ. 400 ની પાછળ તમે પડ્યા કે 400 થી ઓછી આવી જોઈએ કે વધારે. ઢીલા ક્યાંક પડ્યા શૈલેષભાઈ ક્યાંક ઢીલા પડે આંકડામાં. 292, 228, 28 ને 8, 36, 18 સીટનો ડિફરન્સ છે. 18 સીટનો ડિફરન્સ છે. એની અંદર કેટલા હજુ ડેચકાની જેમ કુદામ કૂદ કરે છે. મહેસાણાની અંદર હવડક સાહેબ, પ્રફુલભાઈ, મહેસાણાની અંદર હવડક થોડા સમય પહેલા કીધું કે ભાઈ 17 સ્કૂલો સરકારી બાદ કર્તવ્ય પથ ઉપર તમારી ગાડી દોડશે, 100% દોડશે. આપણે કે મહેસાણા એટલે ગાડી બે રીતે દોડે, એક પ્રધાનમંત્રીની દોડે અને એક વિરોધ કરવા માટેની દોડે. મેં તમને મહેસાણામાં જવાબ દઉં સાહેબ. મારા પાર્થભાઈ, મારો નાનો ભાઈ, આજે અમારે કોંગ્રેસ તમે જુઓ કેટલા ખુશમાં છીએ, અને તમે મારો જવાબ સાંભળો કે જે સરકારી શાળાઓ જેમને બંધ કરી નાખી, મહેસાણાની અંદર આપણે 17 શાળાઓ સરકારી બંધ કરી નાખી, અહીં અમદાવાદ ગ્રામ્યની અંદર 40 સરકારી શાળાઓ બંધ કરી નાખી. 2 સીટની અંદર શૈલેષભાઈ ખુશ થઈ જાય. 2 સીટની અંદર છેલ્લે 2 આવી ગયા. 2 નહીં, 1 આવે તો એમને ખુશ થવું જોઈએ. હું મેં કે ના પાડે. કારણ કે 2014 અને 2019માં 26માંથી 26 બેઠકો અને ગઢમાંથી ગાબડું એ ભાજપે લીધી હતી. માત્ર 2009માં 11 બેઠકો ઉપર કોંગ્રેસની જીત થઈ હતી ને ત્યારબાદ એ 0 થઈ ગઈ હતી. એટલે જો એક બેઠક હોય ને તો એનું ખાતું ખુલશે. એટલે એમને તો એક બેઠક આવે તો પણ ખુશ થવું જોઈએ. બિલકુલ. સાબરકાંઠાથી શોભનાબેન કે તુષારભાઈ? માત્ર એક આણંદ અને ગેનીબેન વાળી વાત કરો તો બધી જ જગ્યાએ ભાજપ છે. બિલકુલ. હવે આપણે આ કાગળ મૂકી દઈશું કેમ કે સ્પષ્ટ થઈ ગયું છે 2 બેઠક ઉપર રસાકસી છે. આ 2 જ બેઠકની અંદર 5 બેઠક કહેતા હતા, 12 બેઠક કહેતા હતા, અને હવે ખાલી 2 જ બેઠક. સાહેબ રિઝલ્ટ તો આવવા દો પાર્થભાઈ, રિઝલ્ટ આવશે. ટ્રેન્ડ અત્યારે કહી રહ્યો છે, ચાલી રહ્યો છે. 7મો 8મો રાઉન્ડ ચાલી રહ્યો છે. 2 બેઠકો જીતે, 3 બેઠકો જીતે, 4 બેઠકો જીતે. મારા મિત્ર રિઝલ્ટની રાહ ન જો. અત્યારે બે માં ક્યાંય આગળ પાછળ છે. રિઝલ્ટ આવશે એટલે 0 થઈ જશો ભાઈ. કબડ્ડીની રમત રમ્યા છો ને તમે? હું એ નાનો હતો તો રમતો હતો, બરાબર? અમે 6 જણા હોય અને હું એકલો હોય, કોંગ્રેસના કાર્યાલયમાં થાય છે. બેના 3 ખેંચની એટલે રમત સમજો સાહેબ. વાળા રમી રહ્યા છે, અને એ રમવાના કારણે જ કોંગ્રેસ તૂટી ગઈ છે. એના કારણે જ જૂથવાદ થયો છે. શક્તિસિંહ ટાટિયા કોને કોના ખેંચ્યા? સૌથી મોટા સમાચાર, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. અત્યારે 26 માંથી આમ તો 7 ગણી શકાય. 7 બેઠકો એક બિનહરીફ થઈ છે એટલે 7 બેઠકો આવી ગઈ છે ને 2 માં રસાકસી છે. લગભગ એ રસાકસી પણ પૂરી થઈ જશે અને કોંગ્રેસની ખેંચાખેંચી શરૂ થશે. અને હવે કે કોના ઉપર કોંગ્રેસે દોષારોપણ કરવો એ કોંગ્રેસ નક્કી કરશે. અને કે પેલા ભાઈએ આમ કર્યું, પેલા ભાઈએ આમ કર્યું, ઓલું આમ થયું, અમને આ તકલીફ થઈ, આ બધી નેગેટિવ વાતો ચાલુ કરી દેશે. આખરે પ્રજાનો જનમત છે એ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદીની સરકાર ત્રીજી વખત બને. ત્રીજી વખત સરકાર ભારતીય જનતા પાર્ટીની પાર્થભાઈ બની એટલે ઐતિહાસિક નિર્ણય થવાના છે. અને એ કોંગ્રેસની આખો 4 થઈ જશે અને ભારત જે છે એ વિશ્વગુરુ બનવા તરફ આગળ વધશે. અને આપણી આર્થિક ઇકોનોમી જે છે, આપણી ઇકોનોમી ત્રીજા ક્રમે લાવી દેશે. આ નરેન્દ્રભાઈ મોદી જે છે એ પ્રકારનું કામ કરવાનું છે. અત્યારે પણ પબ્લિકને શું ફાયદો? એવું ના હોય નહીં. આખરે તો જો ઇકોનોમી આપણી સારી થાય, એક્સપોર્ટ અહીંથી વધે તો બહારથી જે ઊંડિયામણ છે એ લઈ આવીએ ને. CR પાટીલ પ્રદેશ અધ્યક્ષ છે, ગેનીબેન વાળી, એમની મહેનત અમિત ચાવડા, ક્યાંક રંગ લાવી જાય તો માનશો ને? મહિલા વાળી ગેનીબેન ઠાકોર, વિધાનસભામાં પણ રંગ લાવી હતી. જુનાગઢ નહીં એટલે જે 156 સીટો જે આવી હતી એમાં પણ રંગ લાવી હતી. કારણ કે આમાં પણ 26માંથી 26 બેઠકો જીતવા તરફ ભાજપ આગળ વધી રહ્યું છે. અને એ 10 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી પછી બહુ વધારે પડતું હોય છે. કારણ કે લોકો 10 વર્ષે થાકી જતા હોય છે એકના એક શાસનથી. એટલે આ વખતે જે ટક્કર આપી છે એ ખૂબ જ સારી આપી છે. બિલકુલ. શૈલેષભાઈ, આંકડો 292 NDA અને ઇન્ડિયાનો 230, આ ક્યાંક ટેન્શન અપાવતું એવું નથી લાગી રહ્યું? ના, હજુ ઘણા રાઉન્ડ બાકી છે. બધા રાઉન્ડના અંતે જે પ્રકારના રાઉન્ડ બાકી છે ને એમને તમારા રાઉન્ડ બાકી અને અમારી પાતળી સરસાઈ છે તો કે હા જીતી ગયા, હા અમે આવી ગયા અને હવે રાઉન્ડ બાકી તમારા. આખરે જો શૈલેષભાઈ જુઠ્ઠું બોલવું, જોરથી જીતા બોલવું વહી ભાજપનો સિકંદર નિયમ છે ભારતીય જનતા અને પાર્ટીની કાયમ સરકાર. ભાજપ બોલે છે. ભાઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે
અને ભારતીય જનતા કમલમમાંથી પાર્ટીની લખીને સરકાર આપે બને છે. એના અભિનંદન નરેન્દ્રભાઈ મોદીને આપી દેજો, કારણ કે એ વડાપ્રધાન બનવાના છે, પહેલેથી નક્કી હતું. અને તમારે કોને વડાપ્રધાન બનાવવા એના કઈ ઠેકાણા નહોતા. તમે પાટવે આવે એમ હતા. એટલે એકેય વડાપ્રધાનનું નામ નથી દઈ શક્યા. યાર રહેવા દ્યો ને. આ ગઠબંધન બન્યું એ ઠગબંધન જેવું છે, એમાં કાંઈ છે નહીં. ધરાતલ ઉપર તમે કોઈ એક નથી, દેશના ટીવી વડાપ્રધાન મીડિયા ઉપર હતા. એક છો. આ પરિણામ શું આવ્યું ભાઈ? ભારતીય જનતા પાર્ટીની સરકાર બનીને હવે એક બોલો. મતથી પણ સરકાર બનવી જરૂરી છે. 400 ની વાત કરી હતી, 290 માં અત્યારે આંકડો 1 કલાકથી અટક્યો છે 290 માં. વાત 400 ની હતી, ઇસ બાર 400 પાર. ના, અમે સ્વીકારીએ છીએ કે અત્યારના જે પરિણામો આવી રહ્યા છે એમાં 400 પાર જવું એ ક્યાંક ને ક્યાંક હજી અઘરું છે. સ્વીકારો છો. ભારતીય જનતા જોઈ લો, પાર્ટીના જ્ઞાનીબેન. પ્રવક્તાએ સ્વીકાર્યું છે. સ્વીકારી છે. જ્ઞાનીબેન આગળ ચાલી રહ્યા છે, જોરદાર ટક્કર આપી રહ્યા છે અને જ્ઞાનીબેન 100% જીતે છે. હવે એવું કહેતા હતા 26 માંથી 26 5 લાખ વોટે જીતશું, એક સીટ 5 લાખ વોટ. હું એમ કહું છું, મેં તમને હજુ પણ કીધું કે 5 સીટો એવી છે કે 3 સીટો એવી છે કે 5 લાખ વોટેથી જીતે છે, પણ બાકીની બધી સીટ છે ને સાહેબ 25-50 હજાર વોટે જીતે અને 3-4 સીટો હારે છે. બનાસકાંઠાની અંદર સૌથી મોટો ધડાકો અત્યારે માત્ર 700 મત. 700 મતથી જ્ઞાનીબેન આગળ ચાલી રહ્યા, માત્ર 700 મતથી. હા, એટલે કહું છું કે બનાસકાંઠામાં જે પરિણામ આવી રહ્યા છે એ ગેનીબેન અને રેખાબેન એ બંને વચ્ચે કાટેકી ટક્કર એ આપણે માનવું જ જોઈએ, કારણ કે ક્યાંક એ 1000-2000 મત આમ જાય છે, આ 700 મત આમથી આમ જાય છે. એટલે ત્યાં જે આખરે જે મતો નીકળશે અને છેલ્લું જે પરિણામ આવશે એ ભારતીય જનતા પાર્ટી તરફ આવશે. પણ આ શૈલેષભાઈ ઠક્કર છે ને એને અત્યારે બોલી લેવા દો, કારણ કે 5-5:30 પછી એને કાંઈ બોલવા જેવું હશે નહીં અને એ બોલી શકશે નહીં. એટલા માટે અત્યારે જેટલું બોલવું હોય એટલું બોલાય, કારણ કે પછી પરિણામ આવી ગયા પછી તો બધું સ્પષ્ટ થઈ ગયું હોય. વિજાપુર અને ખંભાતમાં 19,000-20,000 વોટથી આગળ છે ભાજપ. એ સામાન્ય વોટ કહેવાય. એના ઉપરથી લોકસભાનું તમે તારણ કાઢી શકો છો. 19-20 હજાર સામાન્ય વોટ કહેવાય. હા, અને એનું લોકસભાનું તારણ કાઢી શકો છો. તો એક મત એ પણ અઘરો છે અને એના માટે 19-20 પણ હજાર સાહેબ, તેમના અમારા અમરેલીથી ભરતભાઈ સુતરિયા 1,20,000 મતથી આગળ છે. સાહેબ, તમારા CR પાટીલ સાહેબ અને અમિત શાહ સાહેબ ડંકાની ચોટ ઉપર મોટી મોટી સભા કરીને બોલતા હતા કે 1-1 લાખે બંનેની જીત નિશ્ચિત છે, અભિનંદન આપશો. બંનેની જીત નિશ્ચિત છે, અભિનંદન આપશો. કોને? CR પાટીલ અને અમિતભાઈ સાની. હા, એ બે જીતી ગયા, અભિનંદન હું આપું છું. પણ સામે તમે જોઈ શકો છો કે તેમને 400 પારના બદલે 300-290 આવી ગયા. હવે 290 વાળા 270-75 માં પહોંચવામાં વાર નહીં લાગે સાહેબ. હજુ 8મો રાઉન્ડ ચાલે છે, 9મા રાઉન્ડમાં એ પાછળ આવી જશે. બિલકુલ, કોંગ્રેસ રાહ જોઈને બેઠી છે કે હજુ ગુજરાતની અંદર 2-3 બેઠક મળશે. હાલ રોકાય છે એક વિરામ માટે.